आज रोज बहुजन आर्मी द्वारा रामबाग होस्पिटल आदिपुर मध्य जाहिर जनताना आरोग्यनी सुविधा અને હોસ્પિટલના વહીવટને સુધારવા બીજી વખત ધરણા કાર્યક્રમ યોજ્યો। ઘણા સમયથી ગાંધીધામ સરકારી હોસ્પિટલ રામબાગમાં આરોગ્યની અસુવિધાને લઈ હોસ્પિટલમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તે અનુસંધાને દિવાળી પહેલા પણ એક વખત બહુજન આર્મીના સંસ્થાપન લખન ધ્રુવા દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો હતો, પરંતુ આજ દિવસ સુધી આરોગ્ય અસુવિધા અને વહીવટી તંત્ર જેમ છે એમ જ રહેતા ફરીથી ધરણા કાર્યક્રમ યોજાયો હતો। આ ધરણા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કેટલાક મુદ્દાઓને લઈને હતો, જેમ કે ઇમરજન્સી વોર્ડને નવેસરથી બનાવવામાં આવે, ડોક્ટરો સવાર સાંજ સમયસર આવે, હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ વધારી 10 કરવામાં આવે, હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવે, બધી દવાઓ હોસ્પિટલમાંથી આપવામાં આવે, બહારથી મંગાવવામાં ન આવે। જે ડોક્ટરો પોતાના પ્રાઇવેટ હોસ્પિટલ ખોલી બેઠા છે અને રામબાગ હોસ્પિટલમાં સારવાર આપે એ તમામ ડોક્ટર અહીં રામબાગ હોસ્પિટલમાં પૂરતું ધ્યાન આપે। સોનોગ્રાફી જેવી સુવિધાઓ બંધ પડી છે, તાત્કાલિક અસરથી ચાલુ કરવામાં આવે। શરૂઆતમાં સુપ્રિન્ટેન્ડન્ટ સાથે બોલાચાલી થતા મામલો થોડોક ઉગ્ર બન્યો હતો, રસ્તા પર ચક્કાજામ કરવાની ફરજ પર પડી હતી, પરંતુ બાદમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર દિનેશ સુથરિયાએ ઉપર રજૂઆત કરીને થોડા દિવસોમાં નિરાકરણ લાવવાની ખાતરી આપ્યા બાદ મામલો થાળે પડી ગયો હતો।